જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પ્રભુ કૃપા કરે છે તેની જીવને ખબર પડતી નથી તે વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એકવાર ગૌચરણ કરીને પ્રભુ પાછા પધારી રહ્યા છે. રસ્તામાં એક વ્રજ ભક્તની નિકુંજ આવી. પ્રભુએ વિચાર કર્યો કે આ ભોળી ગોપી ક્યારે એના મુખથી નેત્રના સંકેતથી કહી શકતી નથી કે મારો મનોરથ પૂર્ણ કરો. આવી એ નિસાધન ગોપીનો મનોરથ આજે હું પૂરો કરું. પ્રભુએ સુદામા શુબલતોક મધુમંગલને આજ્ઞા કરી કે ભૈયા, તમે આગળ ચાલતા થાઓ, મને તરસ લાગી છે. સામે પેલી ગોપિકાનું ઘર દેખાય છે, ત્યાં થોડું જળ પીને હું આવી પહોંચું છું. જળ આરોગવાના મીસે પ્રભુ ગોપિકાના દ્વારે પધાર્યા છે. ગૌચરણ કરીને પધારેલા ગોરજમુખ મંડિત પ્રભુના દર્શન કરવા દ્વારે ઊભેલી એ ગોપિકા પાસે જઈને એ ગોકુળચંદ્ર મીઠા મધુર વચનમાં પૂછી રહ્યા છે, અરે થોડું જલ પાઈશ? તનક પ્યાય દે પાણી, થોડુંક જલ તો પાઈ દે. ગોપી તો રાજી થઈ ગઈ. વગર વિનંતી કરે આજે માંગીને જલ આરોગવા માટે મારે દ્વારે પધાર્યા. ગોપી અંદરથી સોનાના ઝારી ભરી જમના જળ લઈને આવ્યા. કનક ઘટ ભર લાઈ. પ્રભુ આરોગે છે. તરસ લાગી ન હોય અને જળ આરોગવું હોય તો શું કરવું જોઈએ? જળ આરોગવા તો પ્રભુ પધાર્યા નથી, એ તો મીસ છે. ગોપિકાને પોતાના નેત્ર મુખારવિંદના દર્શનનું સુખ આપવા પધાર્યા છે. કમલ મુખ દેખત કોણ અધાય. જો થોડુંક જલ આરોગી લે તો લાંબો સમય ઊભા ન રહેવાય. પ્રભુ તો 64 કલાકના શિરોમણી છે. અજવન લાગે ઓટ ઢીલી કર. ખોબો ધરીને જળ આરોગે છે. કહે છે કે આમાં જળ રેડ. ખોબો વચ્ચેથી રાખ્યો પોલો. ઓટ ઢીલી કરી, વૈસેહી જલ ગયો. બધું જળ પૃથ્વી ઉપર ઢળી ગયું. પ્રભુ ફરીથી વિનંતી કરી રહ્યા છે, જા બીજું લઈ આવ, હજુ તરસ છે. ગોપિકા બીજો ઘડો ભરી લાવી. ચતુર્વિહારી રાવરે પ્યાસે હો તો પીજે, રાવરે પ્યાસે મેં જાની. ગોપી હસતી હસતી કાનમાં કહે છે કે હે પ્યારે, તરસ હોય તો જ પીજો. મને ખબર છે કે તમે કેટલા તરસ્યા છો તે. આંધળાના હાથમાં લાકડી આપો એટલે તે કોઈની મદદ વિના એકલો ચાલ્યો જાય. એવી જ રીતે ભક્ત કેવળ પ્રભુના દ્રઢ આશ્રય બળથી આ ભયંકર સંસારને પણ તરી જઈ શકે છે. તો આ સાથે આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.